પકડીને લઈ જાય. જે દાણા પકવે છે એની માથે અન્યાય કરે છે, જે દારૂ બનાવે છે એની ઉપર મીઠી નજર રાખે છે સરકાર. હું હજી સરકારને પૂછું છું કે સરકાર હાલ ક્યાં છે? નિષ્ફળ થઈ રહ્યું છે. હાલ ડીએપી ખાતર, પાયાનું ખાતર મળતું નથી. તે પણ પાયાનું ખાતર તાત્કાલિક અસરથી મળે તેની માટે માગણી છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલામાં કોંગ્રેસની ધરણા. રાજુલા જાફરાબાદના ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલ. સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેકેજથી વંચિત રખાતા અને ખાંભા વિસ્તારમાં ઇકોઝોન લગાવવા બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનું કરાયું આયોજન. ધરણા દરમિયાન સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર, DK રૈયાણી સહિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ આગેવાનો સહિત બોડી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ધરણા બાદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી. SKS ન્યૂઝ 24 રાજુલા. અતિવૃષ્ટિમાં 21 જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી. અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે. કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પણ આપ્યું. નવા વર્ષની અંદર 30ના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે, પણ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત મોડલ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. ખેડૂતો બરબાદ થઈ ગયા છે. આટલો બધી અતિવૃષ્ટિ, ખેડૂતોના કપાસ પણ સુકાઈ ગયા છે. ખેડૂતોના સોયાબીનના ભાવ મળતા નથી. મગફળી ખરીદીના નામે નાટક ચાલી રહ્યા છે. ખેડૂતો અતિવૃષ્ટિમાં મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે અનેક જિલ્લામાં અતિવૃષ્ટિનો લાભ મળ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાયા છે. રોજે રોજ સ્ટેટમેન્ટ કરે છે. ભ્રષ્ટાચારમાં ખૂપી ગયા છે. રેતીમાં અને રોયતીમાં એવડો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેના કારણે સરકારને રોયલ્ટી મળતી નથી અને સામાન્ય માણસોને રેતી મોંઘી મળી રહી છે અને ભ્રષ્ટાચાર રૂપી ભારતીય જનતા પાર્ટીના ખિસ્સા ભરાઈ રહ્યા છે. રાજુલા આજે આંદોલન ચાલી રહ્યું છે, ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. એક દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ. રાજુલાના, જાફરાબાદના, ખાંભા તાલુકાના ખેડૂતો ઇકોઝોનમાં પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાજુલાનો ગરીબ માણસ, રાજુલાનો સામાન્ય વ્યક્તિ, ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આજે મુશ્કેલીમાં મુકાયો છે. લારી ગળાવાળાના ધંધા બંધ થયા છે. ઓનલાઈનના નામે નાટક ચાલી રહ્યા છે. મોટી મોટી ડિપોઝિટો ઉઘરાવી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો આજે બીજ ખાતેદાર બની ગયા છે. એમના ધારાસભ્યો બળાત્કારમાં આવી ગયા છે. એમના સંસદ સભ્યો પણ અનેક ભ્રષ્ટાચારમાં ખૂપી ગયા છે. કોઈની ધરપકડ થતી નથી. સામાન્ય માણસ રોડે ચડ્યો છે. બહેનોની વાત સંભળાતી નથી. KYCના નામે આજે રેશનિંગ કાર્ડમાંથી નામ કાઢી નાખવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે મારી બહેનોને બચાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે બહેનો ઉપર વધારે જો બળાત્કાર થતા હોય તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તેમને પકડવામાં આવતા નથી અને દેશના વડાપ્રધાન માત્ર જૂઠું બોલી રહ્યા છે. કાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ખેડૂતોના આંદોલનમાં ગયા તો એમને પણ રોકવામાં આવ્યા. દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીમાં આજે સંસદમાં જૂઠું બોલે. ઉપરાષ્ટ્રપતિએ કહેવું પડે કે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે ગુજરાતને હવે બચાવવાની જરૂર છે. અમરેલી જિલ્લો તો ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે. ગુજરાતની સ્થાપનાના પ્રથમ મુખ્યમંત્રી આ જિલ્લાએ આપ્યા છે. ત્યારે આ જિલ્લાને બરબાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી, મારે તો લેરીને પણ યાદ કરવા છે કે અહીંયાથી ચીફ સેક્રેટરી લેરી બન્યા છે. ત્યારે પણ રાજુલાની આ દશા ચાલી રહી. લેરી, આપ ક્યાં છો? આપ ચીફ સેક્રેટરી બન્યા પછી આપના પૂજ્ય પિતાશ્રી એક કોંગ્રેસના આગેવાન હતા.
ત્યારે લેરી સાહેબ આપ ક્યાં છો? આપ આજે રાજુલાની શું પરિસ્થિતિ છે? નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. સંપૂર્ણ રીતે અહીંના ધારાસભ્યો જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરી એના કારણે મોટા ઉદ્યોગપતિના હાથમાં જાફરાબાદ અને રાજુલાના ખેડૂતોની જમીન પધરાવી દેવામાં આવી છે, સસ્તા ભાવે વેચી દેવામાં આવી છે. કોપરના નામે દેશમાં દુનિયામાં જ ક્યાંય કોપરનો પ્લાન્ટ સ્થપાતો નથી ને રાજુલામાં સ્થાપીને અમરેલી જિલ્લાને બરબાદ કરવા માટેનું મોટામાં મોટું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ચાલી રહ્યું છે. તેની સામેનું આંદોલન છે. ગરીબોને બચાવો, નાના વર્ગોને બચાવો, બેન દીકરીની સલામતી માટે ભારતીય જનતા પાર્ટી હવે ભગવાન પાસે માફી માંગી અને રાજમાં રાજીનામું આપે. રાજ્યનો ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપે. સુરતમાં જે રીતના બનાવો બની રહ્યા છે એના કારણે મને લાગે છે આ રાજ્યનો ગૃહમંત્રી આમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયો છે. મારો ખુલ્લો આક્ષેપ છે. અને ત્યારે આ દેશને બચાવવા માટે અને અમરેલી જિલ્લાને બચાવવા માટે અમરેલીના કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ આપ્યા છે. મારે કોંગ્રેસના પ્રમુખોને અભિનંદન આપવા છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને અભિનંદન આપવા છે કે 35 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ અમારો આજે કોંગ્રેસી એક બનીને ખેડૂતો માટે લડી રહ્યો છે, સામાન્ય માણસો માટે લડી રહ્યો છે, ગરીબ માણસો માટે લડી રહ્યો છે, બહેનો માટે લડી રહ્યો છે, નાના વર્ગો માટે લડી રહ્યો છે અને કેવાયસીના નામે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે લડી રહ્યો છે. અને હું એક કોંગ્રેસના સિનિયર આગેવાન તરીકે અભિનંદન આપું છું. અને આ આંદોલન માટે અમારે જે કંઈ કરવું પડતું હશે તે કરવા માટેની કોંગ્રેસ તૈયારી કરી રહી છે.